ત્રિકાળ સંધ્યાનું મહત્વ કહ્યું છે મહારાજ. અહીંયા બેઠા એ બધાને મારી એક રિક્વેસ્ટ છે, એક વિનંતી છે. બીજું કંઈ થાય કે ન થાય, ત્રિકાળ સંધ્યાના મંત્રો આપણને આવડે કે ના આવડે, પણ એક સંક્ષિપ્ત ત્રિકાળ સંધ્યા જો તમે બધા કહો તો હું તમને કહું. જો તમે કહો તો કેટલા કરશે માવડિયું? આ વ્યાસપીઠ ઉપર તમારું બાળક બેઠું છે, બોલો નારાયણ. એટલે બાળક મા પાસે કંઈક માગી શકે ખરું, ખરું ને? અને અહીંયા બધા મારા વડીલો છે, મારા મોટા ભાઈઓ છે, કાકાઓ છે. થોડુંક મોહાળે બેઠું છું, ક્યારેક ક્યારેક દેખાય છે. તમારી પાસે માગવાનો અધિકાર ખરો મારે, હે ને? અહીંયા ભૂદેવો બેઠા છે. જે જગ્યાએ ધરતીના દેવ ભૂદેવ બેઠા હોય ને એ કાર્ય પરિપૂર્ણ જ ગણાય પ્રભુ, કારણ કે ભૂદેવોના આશીર્વાદ. અને ભૂદેવ જેવા સંતુષ્ટ દેવ ધરતી ઉપર કોઈ હોય નહીં. બ્રાહ્મણનો દીકરો સંતોષી હોય, અને સંતોષ ન હોય તો પછી જોઉં, બોલો નારાયણ. ચાણક્ય નીતિ સૂત્ર એવું કહે છે, અસંતુષ્ટા દ્વિજા નષ્ટા. અસંતોષી બ્રાહ્મણનો નાશ થાય અને સંતોષી રાજાનો નાશ થાય. રાજાએ કોઈ દી સંતોષી રહેવું નહીં, બ્રાહ્મણે કોઈ દી અસંતોષી રહેવું નહીં. બડી અદ્ભુત કથા હૈ મહારાજ. સૂર્યનારાયણને અર્ઘ આપે છે. ત્રિકાળ સંધ્યાનો કન્સેપ્ટ આજે કથાને બીજે દિવસે મારા તમને સૌને કહેવો છે. આખા દિવસમાં તમારાથી બીજું કંઈ કામ થાય કે ન થાય કંઈ વાંધો નહીં. સવારે ઉઠો, ઉઠતાની સાથે તમારા હાથની અંદર તમારે ઠાકોરજીના દર્શન કરવા. કેટલા કરશે આવતીકાલથી? આમાં ક્યાંય ખર્ચો નથી. નારાયણ. સવારે ઉઠી જાગી અને પેલો મોબાઈલ નહીં લેવાનો, પેલો હાથ જોવાનો. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર. સવારે જાગી અને દરબારી પહેલું વહેલું શું કામ કરવાનું? તમારા હાથની અંદર ઠાકોરજીના દર્શન કરવા. અગ્રભાગમાં આ કન્સેપ્ટ આપ્યો છે ગોકર્ણજી મહારાજ. આજે હું આ પ્રસંગ સિવાય હું કોઈ વાત લગભગ કરીશ નહીં, કારણ કે આપણી પાસે સમય ઓછો ને T20 રમવાની છે. બોલો નારાયણ. મુદ્દો આજનો એ છે ત્રિકાળ સંધ્યા. બોલે મહારાજ અમને તો કંઈ, અમે પાઠશાળા કર્યા નથી, અમને મંત્ર આવડે નહીં. કંઈ આવડે કે ન આવડે, સવારે ઉઠતા આવે તમારા હથેળીની અંદર ઠાકોરજીના દર્શન કરો. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. સવારની પૂજા થઈ ગઈ, સવારની સંધ્યા થઈ ગઈ. બપોરે જ્યારે ભોજન કરવા બેહો એટલે સીધું સ્વાહા નહીં. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિત, પ્રાણાપાન સમાયુક્ત, પચામ્યન્નમ ચતુર્વિધમ. ભગવાનને યાદ કરી નારાયણને ભોગ લગાવી અને પછી જમવાનું. રાત્રિના સમયે પથારીમાં પડો એ પેલા આખા દિવસમાં આપણે કેટલા સારા કામ કર્યા, કોકને કેટલા કામ લાગ્યા એ જોવાનું. આપણા શ્રેષ્ઠ કાર્ય આપણે જોવાના છે. અને આજના દિવસમાં મેં કોનું સારું કર્યું એ જો ચિંતન કરશો ને તો ખબર પડશે કે આજના દિવસમાં તો આપણાથી કંઈ સારું કામ થયું જ નથી. આજે મેં કોને કેટલો સહયોગ કર્યો એ ખબર હોવી જોઈએ. ઘણા લોકો કહે ને કે અમે શું કરીએ, કાંઈ કરો માં પલોઠી વાળીને બેહો, ન નડો એટલે મોટી સમાજ સેવા. બોલો નારાયણ. ઘણા નડવાનો જ કાર્યક્રમ કરે. બોલો, નડવું નહીં.